મિત્રો જો ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે આપણો, જોઈ લ્યો ને બધા બેસી ગયા છે ખાવા. અરે મિત્રો ઘરે પી ગયા તો જો આ લોકો પડવા માંડ્યા છે ને હવે હું જાઉં છું બજારમાં બધું સામાન લઈ આવું આજનો ટાઈમનું. જો મિત્રો વેલકમ બેક ટુ બાપના વ્લોગ. તો બધાને પેલું રોજ મુબારક, રમજાન મુબારક, ચાંદ મુબારક, પહેલી શેરી મુબારક. અમે જો મિત્રો હે ને રાતે હે ને વહેલા હોઈ ગયા હતા 9 વાગ્યામાં, પછી 3 વાગે ઉઠ્યા ને 3 વાગે ઉઠી બધી શેરીની બધી વસ્તુ બનાવી, રોટલી ને ચા ને બ્રેડ તો તૈયાર જ તો તમને ખબર જ બધું બધા શેરી કરી, પછી શેરી કરીને રોજો બાંધીને પછી નમાજ પડીને પછી સુહાનાને સ્કૂલે મૂકવા ગયા, સ્કૂલે મૂકીને હાલો ઘરના કામ કરી. તો મિત્રો આજ આખો દી આપણો હવે બધા છે ને 30 દિવસ આપણે આખા રમજાનના ડેઈલી છે ને બ્લોગ આવવાના છે, રોજા ને નમાજ ને શેરી ઇફતારી ને. તો મિત્રો બન્યા રહેજો, બહુ મજા આવશે. દુઆ કરો, અમે દુઆ કરીએ. તો હાલો મિત્રો બન્યા રહેજો, બહુ મજા આવશે. તો આગળ આજે આખો દિવસ શું થવાનું તમને બધી ખબર પડી જાય. ના મિત્રો રમજાનમાં બહુ મજા આવે. મિત્રો જો અત્યારે મળી આપણી મોટી છોકરીને નિશાળમાં રજા પડી ગઈ તો તેડવા જાય બધા રોજા થશે. તો મેં કીધું હાલો કંઈક ખરેખર મજા આવશે, તો એ બધાને લઈ લીધા ભેર. હેલો અસલામ વાલેકુમ. તો જો અત્યારે સુહાનાના પણ તેડવા જાય, સુહાના તેડીને આવીને તો હમણાં એક થઈ જાય, વરી નમાજ ની ઇબાદત ને કરશો ને વરી પાછા કન્ટિન્યુ બ્લોગમાં બહીને જ રહેજો. હાલો મિત્રો તો મજા આવશે, બન્યા રહેજો. આજ આખો દી એમાં જ રહેશું. હાલો મિત્રો બન્યા રહેજો. મિત્રો ઘરે પી ગયા તો જો આ લોકો પડવા માંડ્યા છે ને હવે હું જાઉં છું બજારમાં બધું સામાન લઈ આવું આજનો ટાઈમનું. જો આ બે પડે છે અહીંયા જો. હાલો તો મિત્રો બન્યા રહેજો, મજા આવશે. હાલો મિત્રો ફાઇનલી અત્યારે નમાજનો ટાઈમ છે, હું નમાજ પડીને આવ્યો. આ લોકો નમાજ પડે છે તો મેં કીધું જોઈ લઉં ઘરમાં શું છે. આ નમાજ પડતા હતા એટલે આપણે બેહવું નથી, નમાજ થઈ જાય પછી પાછા આવશું ઘરમાં. તો હાલો આ લોકો નમાજ પડી લેવા દો, અત્યારે નમાજનો ટાઈમ થઈ ગયો ને. હાલો આપણે નમાજ પડીએ, દરગાહમાં જાય. હાલો તો મિત્રો કન્ટિન્યુ રહેજો. મિત્રો જો ઇફતારીનો ટાઈમ થઈ ગયો છે આપણો, જોઈ લ્યો ને બધા બેસી ગયા છે ખાવા. અરે રોજુ ખોલવા ખાવા ન કહેવાય હું હવે. જો એટલા બધા ફ્રૂટ કાપ્યા મિત્રો, ઈસ્ટા ભગવાનનું છે આ બધા રોજુ ગયા નહીં. જો શરબત બનાવ્યો છે, આ બધું છે. જોઈએ આ કેળા, ચીકુ, દ્રાક્ષ, પછી આને શું કહેવાય તરિયું કે શું કહેવાય? ટેટી તો ન હોય. હા તરબૂચ છે ને એવું બધું ઘણું છે યાર. હવે તો હાલો તમે બધા ઇફતાર કરી કે નહીં? હે હવે વાહવાની વાતો થોડીક ઓલી થાય ને, સાંજનો ટાઈમ થાય. ના રોજો હમણાં ખુલશે. હમણાં આપણે અમારે 6:52 ખુલે, તમારે કેટલા વાગે ખુલે બધા કમેન્ટ કરી નાખજો. તો ટાઈમ ફેર હોય ને કા? ના કઈ ફેર ન હોય. તો ફાઇનલ ઇફતાર થઈ ગયો. ઓ ખજૂર જો હોય ચોકીદાર આજો બધાને પેટમાં ટાટક થઈ ગયો. નહીં મેં તરબૂચ ખાઈ નાખ્યું, દ્રાક્ષ ખાઈ લીધી, ચીકુય ખાઈ લીધા. નહીં જેલી તો ખાવ. જેલી નથી ખાવી મારે, હવે ભૂખ લઈ ગઈ. હવે પંજાબી ખાવું મારે. શું ખાવું? પંજાબી પનીર ટીકા કા પનીર કઢાઈ કા પનીર ઊંધા, બધું ખાઈ જ લ્યો જલ્દી. ખાવ ને બસ પછી જાજુ ન ખાઈ લે, રોજા ટાઈમ ઉલટી થઈ જાય. ખજૂર ખવાય ગઈ મળી નહીં ક્યાં ગઈ નહીં. તો મિત્રો ફાઇનલી તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને કહેજો. હમણાં ઘણા દિવસથી વ્લોગ નહોતો આવ્યો, આજ આવ્યો તો નાનો એવો વ્લોગ આવ્યો છે. તો આમ જ સપોર્ટ કરતા રહેજો. હાલો તો મળીએ બીજા રોજામાં, અને બીજા રોજાનું કેવી રીતના સરગી ઇફતારી બધી મજા આવશે. અને અમે રોજા 30 કમ્પ્લીટ કરશું અને 30-30ના આપણે વ્લોગ બનાવશું. તો હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. તો મળીએ એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત, ગુડ બાય.